परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. હા છે ને, એ તો અંદર છે, ખબર છે. એ તો એનું સ્નેહ વૃક્ષને માટે કહ્યું, એ તો કીધું ના. પરમ ચૈતન પરિણતિ લક્ષણ પરમાત્મા તત્વ ભાવના રૂપ ધર્મ ધ્યાન સબદ ધ્યાન બને. જગન સિંહ વૃક્ષ સ્થાનીય ક્ષીણ રાગત્વ સત્ય, જગન વૃક્ષ સત્ય ક્ષીણ ક્ષત્રે સત્ય જળ દિવસમાં નો ના ભરતી કીધું ઉપરથી કહ્યું. ચીકણો થોડો રાગ હોય છતાં એનાથી રાગનો બંધ થાય. એમાં એક ગુણ ચિકાશ કે એક ગુણ વિકાસ હોય બીજા એ બંધ થાય, એવો એનો સ્વભાવ છે. એ ઉપરથી કહ્યું, તેથી વાંચું ચાર કહ્યું. મારક બાપુ એવો જ વ્યવહાર ને નિશ્ચય એનું શું સ્વરૂપ છે એવું વાસ્તવિક સમજવું અને તે વ્યવહારના પાછા રસને ઉડાડવું. વ્યવહાર હોયા છતાં એનો એટલો રસ ન હોય કે પોતે ચૈતન્ય ભૂલી જાય. એવું મારું છે. રામજીભાઈ જેવા બોલ સાંભળવાનું લાયક નથી, એની લાઈન આવું માર્ગ છે બાપુ. એ કોઈ વ્યક્તિના વર્તન નથી, વસ્તુની સ્થિતિ. નિરાવશમાં તો સાંભળવા બેસે પગ પગ ન ચડાવે છે ને. અહીં તો આપણા પગ માટે પગ ચડાવીને પગ આમામ કરતો હોય, પાછું પગ પગ ચડાવે ને પગ આમામ કરે.
આપણે એવો રહ્યો આ તરફમાં જાય હા કેવી રીતે બેસે એવી રીતે ભગવાનના મળવાનું છે. સાચી વાત સાચી છે. આ લૂંટિયા વાળો જોયું લૂંટિયા હવે તો આમ પગ આમ નાખીને બે હા હેઠે પગ એટલી બધી શાંતિ કોઈ ક્યાં હા શીખમાં બહુ એ તો એનો જે રૂલ આવે પુસ્તક લઈને આવે બધા ખરા સંવાદ શાસ્ત્ર પુસ્તક લઈને પુસ્તકનું બહુ માન કરે પુસ્તક સાહેબ એમ કંઈ કે શાસ્ત્ર હોય બહુ એ બધું જુદું છે જે માને છે આ તો જે અપેક્ષા છે પછી એનાથી ધર્મ થાય છે એવું વિકલ્પ હોય છે એવી શૈલીમાં વસ્તુ એવું છે એ સહજ સ્વભાવ છે હે હા મોઢામાં હોય ખાધું હોય તો એ વંચાઈ નહીં તો શાસ્ત્ર લેવાય શાસ્ત્ર વાંચતા વાંચતા પાણી પીવાય વાંચતા એ તો અનેક પ્રકાર છે ને ભાઈ વિધિ છે વ્યવહાર હોય છે નિશ્ચયને વ્યવહારનો ગમે તેવો હોય એમ ન અહીં તો આ 4 અંશ ને 2 અંશની બનશે ને એમ આત્મામાં પણ રાગના 2 અંશો વિશેષ હોય તો રાગનો બંધ કરે પણ 1 અંશ છેલ્લો રાગ હોય એ નવા રાગને બીજા કર્મના બંધનું કારણ થાય પણ રાગનું કારણ ન થાય છેલ્લો અંશ હા એવો જ પરમાણુનો સ્વભાવ એમ કે ક્યાં લઈ ગયા એક ગુણ ચિકરાશ કે 1 ગુણ લુખરાશ બીજા 2 ગુણ કે 3 ગુણ હારે પણ એ બંધ ન થઈ શકે પરિણમવાને લાયક એ નથી ચિકાર યથોક્ત હેતુથી પરમાણુને પિંડપણું થાય છે એમ નક્કી કરવું કારણ કે 2 અને 4 ગુણ વાળા અને 3 અને 5 ગુણ વાળા એવા 2 સ્નિગ્ધ પરમાણુઓને અથવા 2 વૃક્ષ પરમાણુને અથવા 2 સ્નિગ્ધ વૃક્ષ પરમાણુને 1 સ્નિગ્ધ અને 1 વૃક્ષ પરમાણુ બંનેની પ્રસિદ્ધિ છે બિન વૃક્ષ પરમાણુ પ્રસિદ્ધિ છે બંને પ્રસિદ્ધિ અર્થ ભૂતગળો રૂપી કે અરૂપી હોય છે એ બીજી અપેક્ષા જુદી વાત છે જ્યાં રૂપી એની કઈ અપેક્ષા છે બંધાવાના યોગ નથી તેને રૂપી કયા બંધાવા યોગ અરૂપી ક્યાં છે જેઠે છે કોઈ એક પરમાણુની અપેક્ષા એ વિસદ્ર જાતિનો સમાનુષ વાળો બીજો પરમાણુ રૂપી કહેવાય આ અપેક્ષા એક પરમાણુની અપેક્ષા એ વિસદૃશ એક ચિકાશ વાળો છે ને એક લુકાશ વાળો અને સમાનુષ વાળો બીજો પરમાણુ એને રૂપી કહેવાય છે અને બાકીના બધા પરમાણુઓ તેની અપેક્ષા એ અરૂપી કહેવાય છે જેમ કે 5 અંશ સંલગ્નતા વાળા પરમાણુને 5 અંશ વૃક્ષતા વાળા બીજા પરમાણુ રૂપી કહેવાય છે કારણ એની યારી બંધ થઈ શકતો અને બાકીના બધા પરમાણુ તો એના માટે અરૂપી છે એનો અર્થ એમ થયો કે વિસદ્ર જાતિના સમાનુષ વાળા પરમાણુ પરસ્પર રૂપી છે જોયું સદ્ર જાતિના અસમાનુષ વાળા પરમાણુ પર અરૂપી કહેવાય છે આ અપેક્ષા ઉદ્ગળો રૂપી અને અરૂપી હોય છે ત્યાં સ્નિગ્ધ ઉદ્ગળો સ્નિગ્ધની સાથે બંધાય છે વૃક્ષ ઉદ્ગળો વૃક્ષની સાથે બંધાય છે સ્નિગ્ધ અને વૃક્ષ પણ બંધાય છે પાછું એ ખુલાસો કર્યો પાઠમાં
શબ્દ છે ને, પાઠમાં પ્રમુખ શબ્દ છે ને. નિધત્તણ દુગુણ ચૌગુણ લુખેતણ ત્રિગુણ એમ બે વાત છે. એમાંથી ત્રણ કાઢી કે ભાઈ નિધ નિધારે બે ગુણથી અધિક બંધાય, લુખો લુખાથી બે ગુણ બંધાય, એમ નિધ ને લુખો પણ બે ગુણથી અધિક બંધાય, નિધન ન્યાય પણ બે ગુણથી અધિક બંધાય, ભલે પાઠમાં નથી એમ. ઉદ્ગલની વાત આવી પાછી. જગન સિવાય એકી અંશવાળો હોય કે બેકી અંશવાળો હોય, સ્નિગ્ન કોઈ બે અંશ અધિક વાળા અંશની પૂર્ણ સાથે, વૃક્ષનો બે અધિક અંશવાળ સાથે, અને સ્નિગ્નતનો વૃક્ષનો સાથે બંધ થાય છે. બે અંશ વધારે હોય બંધ થાય. એનો ખુલાસો બહુ કર્યો. બે અંશથી માંડીને અનંત અંશની ગ્રંથકાર વૃક્ષાવળ પરમાણુ તેનાથી બે અધિક સાથે બંધાઈ બને. દાખલા કે બે અંશ નિગ્ન વાળો પરમાણુ 4 અંશ નિગ્ન વાળા પરમાણુ સાથે બંધાય, 91 અંશ નિગ્ન વાળો પરમાણુ 93 અંશ વાળા વૃક્ષવાળી પણ બંધાય. બે અંશ અધિક 533 અંશ વાળો પરમાણુ 535 અંશ વૃક્ષવાળા પણ બંધાય. આ દાખલા છે. 7006 અંશ વાળો પરમાણુ વૃક્ષ વાળો પરમાણુ 8 સિંકન વાળા પરમાણુ સાથે બંધાય છે. એ ઉદાહરણો પ્રમાણે 2 થી માંડી અનંત અંશો સુધી સમજી લેવું. માત્ર એક અંશ વાળા પરમાણુમાં જગન ભાવને લીધે બંધની યુક્તા નથી. તેથી એક અંશ વાળો સ્નિગ્ન કે વૃક્ષ પરમાણુ 3 અંશ વાળા સાથે બંધાતો નથી. એક અંશ અહીં હોય નથી, બે અધિક બીજામાં હોય તો એને બંધાય. બે અંશ અધિક વાળો બંધાય, પણ અહીં એક હોય ને બીજામાં 3 હોય એ ન બંધાય. અહીં 2 હોય ને બીજામાં 4 હોય, અહીં 3 હોય બીજામાં 5 હોય તો બંધાય. એવી એની સ્થિતિનો સ્વભાવ સ્વતઃ સ્વભાવ છે. એને ખબર નથી કે આમ તો જ્ઞાનને ખબર છે. હા હા, હે જ્ઞાનને ખબર છે કે આવી ચીજ આમ છે. એની એને ખબર નથી કે મારામાં 4 હોય તો 6 હારી બંધાઈને, 3 હોય તો 5 હારી બંધાઈને, 2 હોય તો 3 હારી ન બંધાઈને, 1 હોય તો 4 હારી કે 3 હારી ન બંધાય. એવું કે એને ખબર નથી. હા હા, એક જ્ઞાનની વિશેષતા છે. આવું એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ જ સ્વતઃ એવું છે. એવું જ્ઞાન જાણે છે. આ રીતે એક અંશવાળા સિવાય 2 પરમાણુ વચ્ચે 2 અંશોનો તફાવત હોય તો તેઓ બંધાય. 2 કરતા વધારે કે ઓછા અંશનો તફાવત હોય તો બંધાતો નથી. જેમ કે 5 અંશવાળો પરમાણુ 7 અંશવાળો પરમાણુ સાથે બંધાય, પરંતુ 5 અંશવાળો પરમાણુ 8 અંશવાળા કે 6 અંશવાળા હારે ન બંધાય. 5 અંશવાળા પરમાણુ સાથે બંધાતો નથી. એ છે એના ફેર છે. એ આમાં જરીક ફેર છે. આપણે ધવલમાં થોડો ફેર છે. ગ્રંથને પરિણામ એ શૈલી છે. અહીં તો કુંકુંદાચાર્ય પોતે ખાસ પોતે ભગવાન આમ કહે છે એમ કહી નથી. છોડનો ફેરફો આ જાણવાની વાત છે. આચાર્ય છે તેમાં આ તો કુંકુંદ આચાર્ય સાક્ષાત ભગવાન પાસે ગયા હતા. આરતી સાંભળ્યું છે અને એમનો સૂક્ષ્મ અને એમનું સાંભળવું ભગવાન પાસે
એ સાંભળવાને કારણે કૃષ્ણ બુજ્યો નથી, કૃષ્ણ પોતાથી બુજ્યો છે. હા હા, કુમકુમાચાર્યની શાસનની રચનામાં કૃષ્ણ પણ ગજબ અનુભૂતિનો અનુભવ હોય છતાં સૂક્ષ્મની દશા વિશેષ પ્રકારે શાસ્ત્રોને ના મુખની રચવી એવી, અને તે પણ પોતાના સ્વભાવમાં રહીને જાળવીને. એ વિકલ્પ આવે એમાં એક થયા વિના અને વાણીની રચના થાય એમાં વિકલ્પને એકપણે કર્યા વિના. આવી વાતો છે. જુઓ હોય તે કરવાનું છે. હવે આત્માને પુદ્ગલોના પિંડના કર્તૃત્વનો અભાવ નક્કી કરે આ હેતુ. આ રીતે સિદ્ધ કર્યું છે આત્મા પરમાણુના પિંડને કોઈ રીતે કરે, ખંડ બાંધે, લાડવો કરે, રોટલી કરે, દાળ ભેગી કરે, ખીલી મારીને લાકડાને છોડે એકબીજાને. એ કર્તવ્ય નથી. એ પૂતગલનો જ એવો સ્વભાવ છે. જો આ વાત કરીને અહીં ઉતાર્યું પાછું એનો પરમાણુનો એવો સ્વભાવ છે. કર્મની પર્યાય પણ કર્મને કારણે બંધાય એમાં આત્માનો અધિકાર નથી. કેમ કે પરમાણુઓમાં જ એની પર્યાય થવાની લાયકાતથી કર્મની પર્યાય થવાની તે સમય તેની લાયકાતથી તે પરમાણુ પરિણા છે. જીવનો રાગ નિમિત્તનો તો માટી પરિણા છે એમ નહીં, એની સમયની લાયકાત તે પરમાણુઓમાં જે કર્મરૂપે થવાની લાયકાત વાળા એ જ કર્મને પરમે છે. બીજા પરમાણુ નથી પરણતા એવો એનો સ્વભાવ છે. એને એમ ખબર નથી કે આ રાગ છે માટે કર્મરૂપે પરણવું. તેમ મારી પર્યાયમાં યોગતા છે કર્મની થવાની અત્યારે હવે માટે એવું કઈ જ્ઞાન છે. પણ એ જળનો એવો જ સ્વભાવ કે પોતાની પરિણમનની લાયકાતથી બીજાની ચીજ પોતાથી અધિકારી હોય બે પરિણમે એવો એનો સ્વભાવ છે. પરિણમનારને ખબર નથી અને પરિણમાવનાર એટલે આ બે બોલું ચારે પરિણમાવનાર કહેવાય. એને ખબર નથી કે હું આને પરિણમાવું નિમિત્ત હું. બે ગુણ ચિકાશ વાવો, ચાર ગુણ ચિકાશ સારી પરિણમે તો એમાં બે ગુણ ચિકાશ વાવો પરિણમ કહેવાય, ચાર ગુણ વાવો પરિણમાવનાર કહેવાય. પરિણમાવનાર કહેવા માટે પરિણમાવે છે અને ચાર પણ એમ નથી. ચારપણાના અંશમાં જયારે આવ્યો ત્યારે તેનામાં ચારપણે અંશપણે થવાની લાયકાત હતી. તેથી થયો. પહેલે સમય બે ચિકાશ વાળો હતો ને બીજે સમય ચાર વાળો થયો. પેલું ચાર વાળો હતો માટે અહીં ચાર વાળો થયો એમ નહીં. આવું તત્વ એના દ્રવ્યોને પર્યાયનો આવો સ્વભાવ. એ કહે છે અદર છે. દૂપદેશારી ખંડા સોહમા બાદરા સોમસંઠાણા ઉડવી જળ તેવું વાવું
સગ પરિણામી જાયંતી, પોતાના પરિણામથી થાય છે. આત્મા એને કઈ કરતો કંધો પ્રદેશ દ્વયાદિયુત સ્થૂળ સૂક્ષ્મ અને સાગ દેખો. પેલા કહેતા ને શરીરનું કરી શકે પરમાણુનું ન કરે. જવાબ એવો આપ્યો ત્યાં રામજીને જોયું સુમનભાઈ ગયા સોનુભાઈ હા બે એમ કે શરીરનું કરી શકે. અહીં કે સ્થૂળ ને સૂક્ષ્મ ને સાકાર જે પૃથ્વી વાયુ તેજ જળ પરિણામથી નિજ થાય છે. સૂક્ષ્મપણે પણ એનાથી, સ્થૂળપણે પણ એનાથી થાય છે. આત્મા એને કઈ કરી શકે? હા હા. હવે મોટા આચાર નામ ધરાવે અને આટલી ખબર ન મળે. તમે ગલત કરો છો, લોકોનું કલ્યાણ અટકી જાય છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા કરતા ધર્મ ન થાય, લોકોનું કલ્યાણ અટકી જાય. કેવા આવ્યા એમાં એક ઓલો હતો નહીં ભાઈ જાણ છે પેલો વિષ્ણુ અનપેક્ષ થઈ ગયો પછી ડેરાવે છે પૈસા ભાવ 20-25 લાખ આવ્યું હા પણ મંદિર હા રાખો રતિલાલ મંદિર વિષ્ણુ અનપેક્ષ છે પૈસા ડેરાવશે આવ્યા સમય ઈરાને જમીન ઓહો હિંમતભાઈ મારો ભલો માણસો શ્વેતાંબરનો અગ્રેસરા વીરુભાઈ કાકા દીકરી તંબુડી જુવાન માણસ છે તમારો નરમ માણસ. મહારાજ કે છે કે અમારે ચર્ચા કરવી નથી વિચારનાર અને એ કે છે કે મારી આ વાત હવે તમારે શું ચર્ચા કરવી છે એ છે. હરે ભગવાન બાપુ એમ વાદ વિવાદ કરી આ વાત બે આ અંદરમાં કડી કેમ બેસી અંદરમાં બેસી ન મને હા ટીકા એ રીતે પૂર્વોક્ત રીતે આ ઉપજતા દ્વિપ્રદેશાદી ખંડો જોયો નિગ્ન વૃક્ષના કારણે 2 થી અનંત પ્રદેશના ખંડ થાય. હવે ના લીધું જેમણે વિશિષ્ટ અવગાહની શક્તિને વશ છે ને ખાસ અવગાહવાની શક્તિને કારણે સૂક્ષ્મતા કે સ્થૂળતા ભેદો ગ્રહ્યા છે. એની વિશેષ અવગાહન સ્થૂળપણે થવું કે સૂક્ષ્મપણે થવું. સૂક્ષ્મમાં ઘણા કણો થતા અવગાહન ટૂંકામાં અને સ્થૂળમાં પરમાણુ થોડા થતા અવગાહન બડા મોટામાં. હા 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 શું કીધું કે એની ચિકાશ લુખાશના 2 થી અધિક જે કીધું એ રીતે પ્રણતા સૂક્ષ્મ પરમાણુઓ સૂક્ષ્મપણે થાય, સ્થૂળપણે થાય. જોયું સૂક્ષ્મ પરમાણુઓ છૂટા હતા ત્યારે સૂક્ષ્મ હતા. હવે ખંડ જયારે સ્થૂળ થયા એમાં આવ્યા ત્યારે એક પરમાણુમાં સ્થૂળતા આવી. એટલે એ લોકોને એમ થાય કે ખંડમાં ભર્યો છે સ્થૂળતા આવી, એકલો સૂક્ષ્મ રહેશે. એમ નથી. એ કાળે આમાં એક રજકણમાં સ્થૂળતા છે. આ સ્થૂળ થાય છે નથી થાય છે. કાળમાં ને તેજ સૂક્ષ્મ છે.
આ સ્થૂળ છે, એનો પરમાણુ પણ સ્થૂળ થયો છે અત્યારે. કારણ કે પરમાણુ પોતાના ધર્મક્ષેત્ર કાળભાવમાં અહીં રહ્યો છે, અહીં પણ પોતાના ધર્મક્ષેત્ર કાળભાવ પણ રહ્યો છે, તો એના કાળપણે પણ સ્થૂળપણાના કાળપણે અહીં રહ્યો છે. એ દ્વિપ્રદેશાદિક ખંડો એ રીતે ઉપસ્થાન બે ગુણથી અધીન હતી. જેમણે ખાસ અવગાહની શક્તિ વશ, અવગાહની શક્તિને વશ, સૂક્ષ્મતામાં અવગાહન થોડામાં આકાર ન પડે, થોડા વિશેષ ભેદો કરે, અને જેમણે ખાસ આકાર ધારણ કરવાની શક્તિને વશ, ભિન્ન ભિન્ન આકાર, થોડોનો આકાર, સૂક્ષ્મનો આકાર, વિચિત્ર સંસ્થાનો જોયું આકાર ગયા છે. આનો આકાર આવો થયો છે એ એને કારણે થયો છે કે છે. એ નિમિત્તો એ રજકણો જ એ કાળે પોતાની પર્યાયપણે આ રીતે આકારે થયા છે. નિમિત્ત નિમિત્ત એટલે એનાથી થયું છે. નામકર્મને તો ખબર નથી. જેમણે ખાસ આકાર ધારણ કરવાની શક્તિને વશ, જોયું પોતે પરમાણુ વિચિત્ર સંસ્થાઓ ગ્રહણ, વિચિત્ર પ્રકારનો આકાર પરમાણુ એ અવગાહની શક્તિને વશ, અને વિશેષ આકાર ધારણ કરવાની શક્તિને વશ આકાર ગ્રહ્યા છે. આ સ્થૂળમાં પરમાણુની સંખ્યા થોડી છતાં આકાર અને અવગાહન મોટું, અને એમાં જે સૂક્ષ્મ છે એમાં પરમાણુ જાજા છતાં અવગાહન જાજુ નહીં, અને આકાર પણ એના પ્રકારનો સૂક્ષ્મનો આકાર ત્યાં છે. દરેક સમયની પર્યાય પરમાણુની સ્વતંત્ર આ રીતે થાય, એમાં આત્મા શું કરે એ હાટું વર્ણ્યું છે. તેઓ પોતાની યોગ્યતા અનુસાર, દેખો દરેક રજકણની અને સૂક્ષ્મપણે, સ્થૂળપણે, આકારપણે, સૂક્ષ્મના આકારપણે કે સ્થૂળના આકારપણે, સૂક્ષ્મની અવગાહનપણે કે સ્થૂળના અવગાહનપણે, યોગ્યતાના અનુસાર આ તો જ્યાં હોય ત્યાં મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમાં ચિત્ર ચિત્ર્યાન ફલાણા કર્યા, ના કર્યા. પ્રભાશંકર હતા ભાઈ નહીં તમારે ત્યાં રાજકોટ બોગાની શેરીના આમાં ડેલામાં ઉપર ચિત્રતા બસ બહુ આકર પેટી ને ઉદાહરણ છે. આમ બધા ભિન્ન ભિન્ન એને આમ જો હું આવું કરી શકું, ફોટા પાડતા આમ કરતા ફોટાનો આકાર પડે છે કે છે કે તે પ્રકારના તે રજકણના સ્થૂળપણે અવગાહનને કારણે એનો આકાર એવો થાય છે. એનો આત્મા કરતા નથી. એની બુદ્ધિમાં હોય કે આવું થાય ને આવું થાય, બુદ્ધિને લઈને ત્યાં થાય છે. યોગ્યતા અનુસાર સ્પર્શાદી ચતુર્ષકના આવિર્ભાવ અને તિરુભાવની સર્વશક્તિને વશ. દેખો સ્પર્શ આદિ ચતુર છે ને, સ્પર્શ રસગંધ ને વર્ણ. આ તો સ્પર્શમાં એકાક્ષરી નથી, અને રસગંધ ને વર્ણમાં એકાક્ષરી હોય છે. આ વર્ણ બોલો કે આમ વરણ કરે
તો એકાક્ષરી થઈ જાય છે એ ત્રણેય વર્ણ ગંધ રસ ગંધ રસ એકાક્ષરી સ્પર્શમાં એકાક્ષરી મન વચન ને તન એમાં એકાક્ષરી થઈ જાય છે મન વાણી ને દેહ એમ કે તો મન એકાક્ષરી છે દેહ અને વાણી દેહ પાછા એકાક્ષરી નહીં મન તન ને વચન એ રીતે જ એના પરિણમનનો યોગતા વાળો શબ્દ છે હા વર્ષ વર્ણગણના ચતુષ્ટ છે ને 4 એનો બહાર આવવું અને તે ઢંકાઈ જવું એવી સ્વશક્તિને વશ થઈ છે આત્મા એને કરે માટે આ લાડવો વળે આંજણ આંજે નહીં આંજણ બનાવે શું કહેવાય તાવડીને નશમાં એમ નાખી ઠંડુ એ ઠંડુ હોય લાગે નહીં માટીમાંથી શું છે માટી ઠંડી છે એનું એ કહેવાય ઠંડુ હોય શું કહેવાય હે તાવડીનું ખાવું એટલું હે મસ્ત ઠંડી હોય માટી છે ને તો અગ્નિ થઈ તમને એવો સ્વભાવ જેવો થશે એ રીતે થાય છે તેના રજકણની યોગ્યતાથી તે નિકાલ થાય છે એટલે આ મસ્ત ભરી લે છે ને ડાબલીમાં કેટલાક નહીં મસ્ત यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।